તો વડોદરાના ડભોઈ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક યાત્રાધામ ચાણોદ કરનાળી ખાતે નર્મદા નદીના પવિત્ર તટ પર ગંગા દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે। આ પાવન પર્વ નિમિત્તે પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ અને સ્થાનિક પરિંદુ ભગત સહિત ગ્રામજનોએ માં નર્મદાની વિશેષ પૂજા અર્ચના કરી હતી। ગંગા દશેરા પર્વ દરમિયાન ભક્તો મનુષ્ય જીવનમાં થતા 10 પ્રકારના પાપોથી મુક્તિ મેળવવા માટે માં નર્મદાની આરતી અને પૂજા કરીને ધન્યતા અનુભવે છે। આ પ્રસંગે સ્થાનિક કુબેર ભંડારી મંદિરના મહંત નંદગીરી અને દિનેશગીરી સહિત સ્થાનિક બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાવી હતી। ચાણોદ જે દક્ષિણ પ્રયાગ તરીકે પણ જાણીતું છે, ત્યાં પર્વ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી રહી છે। આ પવિત્ર સ્થળે માં નર્મદાના દર્શન અને પૂજા અર્ચના દ્વારા ભક્તો આધ્યાત્મિક શાંતિ અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે। ત્યારે આનંદ જ આવે અને ગંગા દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે નીચે જેમ શાસ્ત્રીજી જણાવ્યું તેમ મન વચન કર્મથી કોઈ પણ અશુદ્ધ વિચાર આવ્યો હોય કે કર્મ થયું હોય તો માં નર્મદા આજે માફી આપે અને ગંગા દશેરાનો આ પર્વ વર્ષોથી કરનાળી સોમનાથ ઘાટે ઉજવતા આવીએ છીએ। એ આજે ઉત્સાહપૂર્વક કરનાળીના બ્રહ્મ સમાજ યુવા બ્રહ્મ સમાજ દ્વારા ઉજવાયો, એનો ખૂબ આનંદ છે। સૌથી પહેલું ગીતા મંદિર આ દેશમાં કરનાળીમાં થયું અને ગીતા મંદિરના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજે અહીંયા તપસ્યા કર્યા પછી એમના મનમાં વિચાર આવ્યો કે હું ગીતાનો પ્રચાર કરું ને એમણે આખા દેશમાં ગીતા મંદિરોની સ્થાપના કરી। આ સમયથી અમારા પરિવારથી અમે જોડાયેલા છે અને સોમનાથ ઘાટ અને કરનાળી એ મારું બાળપણ નહીં પણ મારું પોતાનું ગામ છે, એટલા માટે આ કાર્યક્રમ प्रतिवर्ष सोमनाथ घाटे उजवो एवी एक लागणी था, ये स्वाभाविक है। गंगा दशहरे की बहुत बहुत शुभकामनाएं। आज मैं यहाँ करनाली आई हूँ, जहाँ आप जानते हैं माँ नर्मदा हैं और यहाँ के लोग बहुत ही श्रद्धा के साथ इस गंगा दशहरा को बहुत ही श्रद्धा के साथ मनाते हैं, बहुत प्रेम से मनाते हैं। बहुत सारे लोग थे और हम सब लोगों ने मिलकर माँ नर्मदा की पूजा आरती की और बहुत आनंद आया। ये तो आप जानते ही हैं कि माँ नर्मदा के दर्शन मात्र से इंसान तर जाता है। तो मैं आप सब लोगों के लिए यही माँ के चरणों में प्रार्थना करती हूँ कि उनकी कृपा हम सब पर बनी रहे।